ગત તારીખ 26/11/2025ના રોજ અમદાવાદના વાસણા ગામમાં વણકર સમાજના આશરે 30 વર્ષના યુવાને આત્મહત્યા કરી હતી, જેમાં તેમના પરિવારના મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે મારા ભાઈને કેટલાક અસામાજિક તત્વો દ્વારા માનસિક યાતનાઓ આપીને હેરાન કરવામાં આવ્યો હતો, જેને લઈને મારા ભાઈએ આત્મહત્યા કરી હતી। અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવા છતાં હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી। જો આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો અમારો સમાજ વાસણા પોલીસ સ્ટેશનની સામે ધરણા પ્રદર્શન કરીને ન્યાયની માંગણી કરશે તેવું મૃતકના ભાઈએ જણાવ્યું હતું। અમદાવાદના વાસણા ગામના વણકરવાસની અંદર એક અંકિત નામનો 30 વર્ષના યુવકે 2025ના 11મા મહિનામાં આત્મહત્યા કરે છે। કારણ શું હતું કે એના બહારના લોકોએ ટોર્ચર કરતા હતા। આ માણસ ગભરાઈ ગયો, સીધો હતો, નાનો વેપાર કરે છે, પાનનો ગલ્લો ધરાવે છે અને એને ઉપર એને ઘરનું રોજગારી ચાલતી હતી, ગુજરાન ચાલતું હતું। મધ્યમ પરિવારનો પરિવાર છે, મધ્યમ વર્ગ છે। હવે આ માણસ એટલો બધો ગભરાઈ ગયો કે એણે આ પગલું ભરી લીધું, જેને લઈને આ મૃતકના પરિવારે વારંવાર કેસ કર્યા, પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા છે, ગવર્નર સુધી પહોંચી ગયા। હમણાં 2 દિવસ પહેલાં પણ તેઓ કમિશનરશ્રીને મળીને આવ્યા છે। તેમ છતાં હજુ આ કેસની FIR થઈ નથી, એટલે કે આરોપીઓને હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી। આપણી પાસે મૃતકના ભાઈ હાજર છે, જાણવાનો પ્રયત્ન કરી કે ખરેખર આ ઘટનામાં હકીકતમાં શું બન્યું છે। શું નામ તમારું? કુણાલ। કુણાલભાઈ, તમે એ બતાવો કે આ ઘટના ક્યારે બની અને કેમ બની? 26/11/2025ના રોજ મારા ભાઈએ સવારે બપોરના સુસાઇડ કર્યું હતું, ગળે ફાંસો ખાઈને। કારણ શું હતું? કારણ છે ને, જે પણ આરોપીઓના નામ છે, ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર, એના ભત્રીજા નીલ ઠાકર અને તેના સાથી મિત્રો દ્વારા પરેશાની કરવામાં આવતી હતી। એના લીધે છે ને કંટાળીને મારા ભાઈએ આત્મહત્યા કરેલી છે। જે આરોપીઓ છે એ શું ટોર્ચર શું કરતા હતા? એ માનસિક રીતે ટોર્ચર કરતા હતા। અમુક એવા સોશિયલ મીડિયાની વિડીયો બતાવતા હતા કે તમારો ગલ્લો બંધ કરાવી નાખીશું, તમને પોલીસની અંદર છે ને જમા કરાવી નાખીશું। ઘણી એવી છે ને બાબતો હતી અને સમાજને લગતી પણ ઘણી એવી વસ્તુ હતી કે જે રીતે બોલતા હતા, જેના લીધે મારા ભાઈએ છે ને કંટાળીને આત્મહત્યા કરી છે। આ લોકો આ રીતે જે ટોર્ચરિંગ કરતા હતા તમારા ભાઈને, એનો ખરેખર એ લોકોનો મુખ્ય હેતુ શું હતો? હેતુ એક જ વસ્તુ હતો કે ગલ્લો બંધ કરાવી દેવા માટેનો। નહીં, પણ કારણ તો હશે ને? કારણ જે તે વખતે છે ને મારા ભત્રીજા જોડે મગજમારી થઈ હતી અને એના પછી અમે સમાધાનમાં પણ રહ્યા હતા, પણ તેમ છતાં પણ મારા ભત્રીજાને છે ને આ લોકોએ બધા ભેગા થઈને માર્યો હતો અને એના પછી છે ને એમના ઉપર છે ને દારૂનો પોલીસ કેસ પણ થયો હતો અને એ બધી બાબતને ધ્યાનમાં રાખીને મારા ભાઈને બહુ ખૂબ હેરાન કરતા હતા। હવે આ જે 11મા મહિનાની ઘટના છે 2025ના, બરાબર છે? આજે 3 મહિના થઈ ગયા। 3 મહિનામાં તમને તંત્ર તરફથી કોઈ સપોર્ટ મળ્યો? ના, કોઈ સપોર્ટ નહીં મળ્યો, કેમ કે છે ને અમે પોલીસ સ્ટેશને જઈએ તો એક જ વસ્તુ કહે છે કે પ્રોસેસ ચાલુ છે, પ્રોસેસ ચાલુ છે। એમના મા બાપને છે ને ના સ્ટેટમેન્ટ જ ખાલી એમને બતાવે છે કે આની અંદર છે ને કે એમના મા બાપને એમના છોકરાઓની કોઈને ખબર નથી। એના પછી અમે છે ને સેશન્સ કોર્ટની અંદર ગયા, 3 જણા સેશન્સની અંદર આગોતરા હતા તો આગોતરા અમે રિજેક્ટ કરાવડ્યા। એના પછી બીજા 3 લોકો છે ને હાઈકોર્ટની અંદર ક્રોસિંગ ફાઇલ માટે ગયા છે, તો પણ હજુ સુધી છે ને કોઈ તંત્ર અમને જવાબ આપતું નથી। તમે છેલ્લે કંઈક કમિશનર કચેરીએ ગયા, શું થયું? ગઈકાલે જ અમે છે ને કમિશનર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રની અંદર અમે કીધું છે કે 3 દિવસની અંદર આરોપીઓની ધરપકડ નહીં થાય તો અમે શનિવારના દિવસે સવારના રોજ આ વાસણા પોલીસ સ્ટેશને આંદોલન ઉપર ઉપવાસ ઉપર ઉતરીશું, જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી। તમને શું લાગે છે આરોપીઓની ધરપકડ નહીં થવાનું કારણ શું હોઈ શકે? ભાજપના ધારાસભ્યનું પ્રેશરના લીધે। પાકી ખબર છે? હા, અચ્છા, બીજા અન્ય આરોપીઓ કોણ છે? એમને બીજા બધા અધર કાસ્ટના છે બધા। બધા એમના મિત્રો છે? હા, બધા આખું એ 10-15 જણાનું આખું ગ્રુપ જ છે, એમાંથી 6 જણા જ છે ને અમને હેરાન કરતા હતા। તમને કોઈ તમારા જે ભાઈ છે જે ગુજરી ગયા, એમના તરફથી કોઈ પહેલાં તો કોઈ જાણકારી આપવામાં આવી હતી? ઘણી વખત જાણકારી આપવામાં આવી હતી અને એની અંદર છે ને એનો જે ખાસ મિત્ર છે એક, એની અંદર વોટ્સઅપ ચેટથી લઈને બધું જ વસ્તુ છે ને અવેલેબલ છે। તમે પોલીસને બતાવ્યું? આ પોલીસને પણ બતાવ્યું, બધી જ વસ્તુ બતાવ્યું કે 2.5 મહિનાથી છે ને મારો ભાઈ આ રીતે છે ને હેરાન થઈ રહ્યો હતો અને ડિપ્રેશનમાં આવી ગયો હતો। અચ્છા, એટલે ડિપ્રેશનના હિસાબે જ એણે આત્મહત્યા કરી? હા। હવે આગળ શું તમારે શું વિચાર્યું શું છે? એક જ માંગણી છે અમારી કે આરોપીઓની છે ને ધરપકડ થાય અને આનાથી વધારે ઉગ્ર આંદોલન થશે। જિગ્નેશ મેવાણી આવી રહ્યા છે એવું સંભળાય? હા, જિગ્નેશ મેવાણી સાહેબ પણ છે ને 13 તારીખના રોજ આવી રહ્યા છે। અહીંયા આવવાના છે? હા। જિગ્નેશ મેવાણી તમે બધી વાતચીત કરી? બધી વાતચીત થઈ ગઈ છે। શું કહ્યું એમણે? કે તમે છે ને તમારી પ્રોસેસ ચાલુ રાખો, હું મારું કામ પતાવીને અહીં આવું જ છું। મામલો બહુ ઉગ્ર બની ગયો છે મિત્રો,
કારણ શું છે કે ઘટના જે બી છે, હવે ઘટનાને આજે 3 મહિના થઈ ગયા, હજુ કોઈ પાંદડું હલ્યું નથી, નથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી કે નથી એમની પૂછતાછ માટે પણ બોલાવવામાં આવ્યા. એટલે હવે આ લોકો ઉગ્ર રૂપ ધારણ કરીને એવું કહે છે કે જો 3 દિવસમાં ના ધરપકડ થાય તો અમે આંદોલન પર ઉતરી જઈશું વાસણા પોલીસ સ્ટેશનની સામે. જિગ્નેશ મેવાણીને પણ તેમણે વાત કરી, જે કોંગ્રેસના નેતા છે વિરોધ પક્ષના. જિગ્નેશ મેવાણીએ પણ એમને બાંહેધરી આપી છે કે હું શુક્રવાર કાં તો શનિવારે અહીંયા આવવાનો છું. હવે જોવાનું એ રહેશે કે જિગ્નેશ મેવાણીને આવ્યા પછી આ ઘટના કેવો રંગ લાવે છે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ. ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.